આ એકોળો બંધ્યો છે છોકરો પણ મેં કીધું લાય ને આજ તો મને જ એકવા દે ને એકવાની મજા આવે બાકી હો આમ તો એક મોચો બંધ્યો હોય ખાટલો તો એકવાની મજા આવે હા આવો આવો શંકર આવો અલ્યા ગયરો છે હાઈરો હું તોય છે અરે ગયડા થયા એટલે પણ એકવાનું ભૂલી નહીં જાય એકવું તો પડે કા એટલે પેલા એકોર્યો નતો તને અરે જાણો તો તારે ઘોડિયામાં એક્યો તો તારનો આજે હું એકું છું એકોળ શું હતું કે પણ નાટક તને કને શીખવાડે આટલી ઉંમરે એટલે તને ખબર પડે છે કે નહીં પડતી શરીર ગાયડું થાય કોઈ જીવ તો ગાયડો નહીં થતો કા અલ્યા જીવ ગયરો નહીં થતો પણ તને સમજણ પડે કે નહીં અમે એમાં શું સમજણ પડે કે અલ્યા જાણો છોકરો અકેલ્યા અલ્યા છોકરા આજે નતો એટલે મેં કીધું લાઈન હું આખું આકોળો નરવો પડ્યો તો તે એકવાની વાત જવા દે શંકરે તું આવ્યો તો શમકે માર ઘેર અલ્યા મારે મહેમાન આવે મણકાજી તે 10 વાગે પછી આવો તમે અને એચામાં હુઈ ના દો પાછા અરે શંકર ચિંતા કરે નહીં હમણાં હું આવું છું નહીં જોઈને તાર ઘેર હેડ હો હા તે જલ્દી આવજો અરે ભૈયા જલ્દી. મેલમ કહેતો આવું બદલ ના ના કેવું તો પરત કર આવજો હો જલ્દી મોડું ના કરો એ હારું આવું છું આ હારું કેવાય હો શંકરિયા છોકરાને હગું જોવા આવું છે હારું કેવાય એનો છોકરો પૈણી જાતો હારું કે બાપરો શાનનોય વાટ જોઈ રહ્યો છે પણ હગું કોઈ નતું કરાવતું આજ વળી મહેમાન જોવા આવે છે જોઈને જોઈ હગું થઈ જાય તો આપણે મોહનથાળ નો મેળ પડે ના હોય તો લાય થોડું નહીં નાખવું અને પછી જવું અરે કંટાળી જવાય છે ના હોય તો ખરા ને તો ગમો વટો મારી આવે આ સતી આયો મારો બાપો બોમ ફોડે રે તારી માં ટીકડી ફોડે રે મારો બાપો બોમ ફોડે રે તારી માં ટીકડી ફોડે રે ઢોલીડા ઢોલ રે વગાર મારે હિંદ લેવી છે ને મારે ઘર ભેગું છે ઢોલીડા ઢોલ રે વગાર મારે હિંદ લેવી છે વતી વચમાંથી હેર નાટક કર્યા ગણ એ હું નાટક કર્યું લે ફાટક જો મો ફાટક બાટક વાત કર્યા ગણ મને જવા દે મારા મહેમાન આવે ઘેર કોણ આવે છે મહેમાન આવે લે તે હું કરું હા સન્ના જતા રહેતા હું તો સન્નો ખોરું છું તમોન લેરો તમે મહેમાન જ છો આપરા લેરો તું સારા કર્યા ગણ વતી હેડવાન કર ને શાળામાં મારા નહીં જવાનું હાજર રજા છે સાહેબ 5 રજા લીધી છે મેં હમણાં હાલી દે મગજમારી કરે હતી ખબર છે તને હોતી લેરો કે મહા આમ હેડવાન કર મારે મોડું થાય ઘી લેવા જવાનું લેરો મહા એટલે આ તો ડોબા જેવું છે ખોબો પકડું ખોબો હું જલ્યો મહા યા મોય નારિયેળ મેલજો તલવાર મેલજો બધિયા લાડો તઈને મોય હેડ્યો અલ્યા મને જવા દે ને મારા પેલા છોકરાને જોવા મહેમાન આવે કોણ ડોબા જેવો છે રોવા કોણ આવે છે હમણાં હાલી દે કોઈ ખબર પડતી નહીં મારે એક તો મોડું થાય સારું થાય મોનો ના મોનો શંકરિયાન છોકરાને જોવા મહેમાન આજે આવે છે પણ મારે કોઈક આઈડિયા કરવો પડશે તે દાળ મારા વૈસાય અને મને માર ખવડાયો તો ઘેર આવીને ના હોય હલારા કર્યા મારા ભાઈઓ આગળ અને મને બોધીને મરાયો એટલે મારા આજે ગમે તે કરી અને મહેમાન આવું છે કોક કરવું પડશે ના હોય તો જેવા મહેમાન બાદ થવા હોય ને એવું એના ઘેર પોકી જવું છે આ દિયોર કોઈ ગોડા નહીં આ તેદારે તો હાડો ને બે એવી વાતો કરતા હતા અને મોય આવીને કે મારા આગળ કેવું ડાન્સ કરે આ દિયોર કોઈ ઓછા નહીં નો મારો હવારના પરમાં દારો બગાડ્યો આ જી લેવા દવાનું હોય હાલ નહીં જવું હાલ ખરા ને ઘેર આરામ કરવા દે પછી ખરા ને બરોબર પજરતું લાગે ને એટલે જવું છે એટલે મજા આવી જાય ભાઈઓ તો કીધું છે કે અને તાકરા મહેમાન આવે ને પછી જવું છે હાલ જઈને પેલા બે જાઉં તો મારો વૈસુ શંકરિયો કરે ને સગરી મેલા ઘેર ના કરતા હાલ કરા ને ઘેર શાંતિથી બેહવા દે પછી જવું છે તો જતો જો અરે હું કરે છે બેઠો એ તો રહ્યો જ છે અમો કાકા બાપા ના ફોરા રે કોડ કરીને ચાલુ કર્યું કોડરિયું ખેલાડું આ ફુવા તો કન જતા હાથ આગળ રાખ તલાને કે હાથ પૈ દે આજે જો કાટ ચોકન કાટ આવ્યો ફુવા કાટ નહીં આવ્યો આપણા પત્રો કાટ આવતો હોય છે આપણા સિમેન્ટ નો પત્રો છે બ્યો ફુવા નાવા જો ફુવા લઈ આવું ફુવા ગમમાં જઈને એવું કરવાનું અરે ફૂ નહીં તારો ભાઈ શું
આ ફુઓ ફુઓ કરીને તો આખા ગામમાં મને ભાઈને નાલા બપોરે દે બાબા જેવો રાખ્યો નહીં. ભાઈને લાયા હોત તો સારું હતું. એટલે તારો ફઈ ના થાય ભાભી થાય. હા, લુખા નાભી 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 આપણે કમ્પ્લીટ છે. ચિંતા કરવાની જરૂર નહીં. આપણે કોઈ દુઃખ નહીં. હવે તો અહીંથી નીકળવું પડશે. આ મગજ કંટાળો લાવશે. આરો ફેસ કરવા નીકળ્યો છો ને આરો કંટાળો લાવશે ઉપરથી. આવડ્યું ફુવા? નહીં ખાવાનું મારે. તું તાર ખા. હું નાયો હાલ જ નાયો. હારું નાયો હોય તો શાંતિથી બે ને હું ગોદરું ઉઠીને ઊંઘી જા. હું કીધું ના હોય ને તો આને કહેતો જાઉં અને હંગાથી લેતો જાઉં, પણ ના હોય તો આને લઈ તો નહીં જાઉં. કારણ કે ચોકન લઈ જાઉં તો આ તો બાફ આવું ને આવું બોલે ને તો પેલા મહેમાન આયેલા પાછા જતા રહે અને શંકરી છોકરાને હગું ના થાય. મને વાત તો નહીં કરવી. સારું કર્યું વાત ના કરી ને કાં તો પાછો હોય ને ઓછો નહીં. મને જવા દે ને જલ્દી શંકરી ઘેર. કરો કરો બધા ભેગા થઈને અને શંકરિયા છોકરાને હગું કરો. કઈ રીતના કરો છો આજે હું જોઉં છું. આપણી પથારી ફેવરે ને તો મારા વચ્ચે આપણા જ નકર પરભારાનું ખબર કે આપણી પથારી છોકન કરેલી છે એટલે મારા ખરા ને ગમે તે થઈ જાય. આજે શંકરિયા છોકરાનું હગું નહીં થવા દેવું એટલે નહીં થવા દેવું. મારો વચ્ચે આમ તો ના નરોત હું, પણ આ શંકરીઓ ખરા ને ઘેર આવીને મારા ભાઈઓ પણ હલારા કર્યા છે અને મને માર ખવડાયો. એટલે મારાથી જોયું જાય ના જાય. એટલે શંકરિયા આજે મુખા એકનો બે નહીં થવાનો. આજે નહીં મેલું. આ શંકર પાછો વાટ જોઈ રહ્યો છે કે મોણકો જે હજુ લગન છે ના આયા, પણ જલ્દી જવું પડશે કારણ કે મહેમાન આવે ને તો બેહવું પડે થોડી વાર. જઈને તરત કોઈ પાછું ના આવતું રવાય. ઓહો હજી તો કોઈ આવ્યું નહીં. શંકર એકલો બેહી રહ્યો છે. શંકર અરે આવો મોણકા ભાઈ આવો. આવ્યો ને. મેં તમારે વાટ જોઈ રહ્યો તો શાનોય. અરે આયા વગર ચાલતું હે યાર. તમે બેહો. કીધું હું ના આવું એવું થોડું બેહજો, બને. બેહો. આયા નહીં મહેમાન. તૈયારી જ છે. મેં ફોન કર્યો તો કે ઘેરથી નીકળી ગયો. હા કશો વાંધો નહીં. આવું બાપરો નીવોને વાર તો થાય કે વધારે મહેમાન આવવાનો હોય ને એટલે શાંતિ શાંતિ જ આવે પાછા. ઈવાના ભાઈઓને બધા કહેવું તો પડે કે ઈવાને. ના ના તારા જેવું હોય કે આખા ગામમાં બધાને ના, કહેવાનું બધું. હોય વાત કરી તારે કહેવું આવું પડે. કે કશો વાંધો નહીં. આવશી રાગ રાગ આપણે સુખ શાંતિ તારા છોકરાનું હગું થઈ જાય ને પછી વિવાહ તું તાર કરી નાખું. કારણ કે અમે હે ને વધારે ખેંચ્યા જેવું નહીં. હગું પાકું થઈ જાય ને તો પછી કરી જ નાખવાના વિવાહ. શું કીધું? જોવો માણકાજી, હા ધૂમધામથી આપણે લગ્ન કરવાનો હ. એટલે ધૂમધામથી એટલે જો વરઘોડું એ કરવાનું હ હા. અને રાત્રે પાર્ટી રાખવાની હ. બરોબર. એમાં પેલી ગાય હે ને 3 લાખ રૂપિયા નહીં લેતી, ઓહો એરિયે લાવવાની. ભલે 3 લાખ રૂપિયા લે પણ આપણે જહત વિવાહ કરવાના હે. સોની મોની જતા વિવાહ કરવા વાળી બેહીને સોની મોની કશું ના કરવાનું હોય. તારા દુવાળા નીકળી જાય. અરે ટેટા લાવવાના હે. જો આઈએ તમે યાદ કર્યું ને તે સારું કર્યું. અલે ટેટા તું ફોરે ને દુવાળા નીકળી જાય તારા. અરે 50,000 ના તો ટેટા જ લાવવાના હે. જો આ બધું કરે ને તું તો ખર્ચો ઘણો થાય અને વસ્તી રહે ને 4 દાડા વાતો કરશે, 5મા દાડા ભૂલી જહ અને 6ઠા દાડા ખરા ને તારા દેવું ભરવું પડશે. આમ ના હોય તો શું જમીને મેળવી પડે. આટલો બધો ખર્ચો કરી એટલે સોયા વિવાહ એવા નહીં કરવાના. ગમો ગમે તેવો એવા વિવાહ કરશે ને એને પાછું હું નહીં રહેવા દઉં. ગમો હો પાછો આવા વિવાહ ના કરવાના હોય ખર્ચા કરીને. પણ મોણકા ભાઈ એક ને એક છોકરો કીધું ખર્ચો કઈ નાખું. જહતા વિવાહ કરવાની વાતો કરીશ તે તારા પાસે રૂપિયા ભરી કા લેશે? રૂપિયા તો નહીં તાણે પણ પેલી 2 વીઘા સગ વેચી મારે. અલે એ તને તો શરમ આવે છે કે નહીં? તું એ 2 વીઘા વેચી મારે તો તારો એકનો એક છોકરો શોકામ જઈને રહેશે. અમુક બીજો નીકળ હું વાપવા જશે. વાત કરી છે તે એ તો કમાઈને પાછો બીજી રાખશે. અલે એરે રાખશે તો 30 એટલી રાખી કે એ તો નહીં રાખી. આ તો મારા બાપે રાખી હતી એરિયે કહું. અમે તારા બાપાએ રાખીએ તું રાખીશ તો એનો સાથે રાખશે લાવી બીજી જમીન. ના હોય તો હું તો કહું હગું થાય ને તો મોયા વિવાહ કરી નાખવાના. ફોરા ફોરા જે મરે એ આલી દેવાનું, જે મરે એ લઈ લેવાનું. આ ગોમાય હારું છે ને માણસ આમ તો શંકરજી ખરા ને એ જોણીતા માણસ છે. અને આપણે છોકરું તો જોઈ નહીં પણ છોકરું જો વ્યવસ્થિત છોકરીમાં હોય ને તો હગું કરી જ નાખ્યું છે. આપણે કોઈ રૂપિયાવાળા હોગવા નહીં. આપણે તો ગરીબ હોય ને અને મજૂરી કરીને સોરી સુખી રહે ને એવું જ હોગવું છે. ઘર બર જોવું મોરવે તો કહેતા હતા, વાતો કરતા હતા વળી એ હગું સારું છે પણ મારે થોડું જોવું તો પડે. અને હું મારા કુટુંબમાં ખરો ને હું નક્કી કરું ને મારા હાથ ઘરોમાં એટલે બધું કમ્પ્લીટ જ પાકા પાય. બીજાને કશું જોવાનું રદ ના. મહેમાન કેટલા રે આવશે કે નહીં આવે લે? કંટાળો બેઠા બેઠા. આઈ ગયા જો. હે જીવોજી આઈ ગયા. ઓહો
અરે મહેમાન છે આવો આવો જીવાજી શંકરજી બેહો. આવો બેહો. બધા મહેમાન બેહો પાણી લેતા ને. પાણી લેતા આવો. કોઈ તકલીફ તો નહીં પડી ને અમારા ગામમાં આવતા ના ના સાધન ટાઈમસર મળી જાય એટલે કોઈ તકલીફ નહીં પડી અમાર તો હન બજારમાં 3 ટાઈમ સાધન ઈ જ પડ્યો હોય લ્યો, વાંધો હોય. નહીં. આહા. બોલો મહેમાન કેવું ચાલે છે તમારે બસ હાલ તો સીઝન ચાલે હ તમાકુની તે બોલો ઘેર તમાકુ કાપું આહા. ટ્રેક્ટરથી પોથરે જ હોય છે બરોબર હું વળી કીધું જતો આવું ના 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 નજર કાઢતો આવું કીધું એટલે બીજો પાછળ છે કોઈ સાધન બાધન લઈને આવે છે ના ના હા અમારે તો કોઈને આવવાની જરૂર જ નહીં મહેમાન હા હું તો ખાલી અમારા કુટુંબમાં ખરો ને હા. હું ખાલી નજર કાઢીને જોઈ લેવાનું હું કેવે ફાઇનલ આ ભાઈઓને મારા લાવવાની જરૂર જ નહીં સમ મારા હાથ ભાઈઓનો છોકરો પહેરાયો ને હા બધાને મારા જ જોવા જવું પડે હા અને જે હું કરું ને એ ફાઇનલ જ સારું કહેવાય આમ તો હું કીધું લ્યા તમે જોવા જો તમારા છોકરોને કી ના ભાઈ તમે જો ના, ના, અમારે બસ. કી જીવો ભાઈ જોઈ ને એટલે બસ કી ફાઇનલ એવો રાગ હમ ખોમી પછી. ના આવે ના ના રાગ આપણે હારો જો જોઈએ આવતો ની છે. ખોમી ના આવે કમ્પ્લીટ ના, ના, બોનસ નું આમ તરત ઓળખી પાડીએ ના ના બરોબર છે મોટો ભાઈ કરે ને એ ખરું જો મજામાં ફુવા આવો મહેમાન મજામાં બસ મજામાં ઓય બેસ બોલો શેતી બેતી કોઈ કેવું છે આવ શેતીમાં તો એમ પૂછી લો હું હાલે આવ્યો નહીં. તારા શેતીમાં તો એરંડા અને આ થોડા ઘઉં હતા એ લઈ લીધા ઓહ. આ તમાકુ વાઢવાનું ચાલુ હ સારું તે અમારે એવું જ છે ધૂસ પડી રહી હાલ કોમમાં છોકરો હાલ ભણે તો સર ને કીધું છોકરું ભણે હા હમણાં જ 12માની પરીક્ષા આલી હે બરાબર હા 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 પછી સાયન્સ તો કર્યો બરોબર મન તો મોરવા એમ કહેતા હતા કે શંકરજી હારા છે ને હા મહેમાન શંકરજી તો હારા જ છે હા. પણ આ છોકરું ખરાબ છે એનું તાને આ પરીક્ષા તો આલી છે પણ એનો છેટલોય નાટક યાર હા? વ્યસની છે વ્યસની હા વાર પરાન એટલે મારો વચ્ચે ગમો નીકળી જાય લોકો આગળ ઝઘડા કરે બિસ્ટોલો પીવે અને મુએ- આટલી ઉંમર બિસ્ટોલ અલે આ યાર છેટલોય વ્યસન વાનો વ્યસન એટલે ના પૂછ્યાની વાત અને એક દાડો તો હું નીકળે ને મેં કીધું અલે હે ફરી જુસે કહું આ પીવા તોય છે આ વ્યસન કરાવી લે બિસ્ટોલો ને એવું બધું મનુ કે તમે પૈસા આલી જશો હા મારા બાપો આલો છે મારો વચ્ચે ગરમી કરે લ્યો આ છોકરાને બગાડે શંકરજી હા ના શંકરજી ખરાબ નહીં છોકરું ખરાબ આમાં હું એ ગલત જગ્યાએ તો આવી તો જ્યો છું મેં મનો તો બધું આ બરોબર તો સારું કર્યું તમે મને કહી દીધું ને કમરા મહેમાન અને તમે લ્યો છો મારા હાથ ભાઈઓમાં કોઈ લે ના એવું હા, દારૂના હાર્ડવેર સામાન એવું છે એમ મારા મનથી કદાચ સોટો લેતા હોય ના ના મેં મને આવી વાત કરશો નહીં અને લેતા હોય તો કદાચ કહું શંકરજી ના, કાઢે ના છે કદી નહીં લેતો હા, ના 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 રામ 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 શંકરજી કહું લેતા હોય કાઢે સીધે ના યાર તમે એનું નોમ વાપરો ને મારું તરત જ મગજ પકડાઈ જાય યાર હા, અને મેથી તો વળી વધારે મગજ પકડાય પાછું ના હોય ઓવે. હા મહેમાન લેવા તા ને જમવાનું બનાવી દીધું હો ના હોય તો ખાવા બથાડો તો તમે જમી આયા છો તો રોટલા ખાઈને જ જવાનું નહીં યાર. આજે મારા રવિવાર છે એટલે આમાં ખાવા તો નક્કો જ જપવા મારે હા કશો હતો એમ રવિવાર હોય એટલે સારું તો હું કહું છું હા. ના હોય તો શાંતિથી બેહો ખાવું ના હોય તો કોઈ નહીં પણ બેહો હમણાં છોકરું આવતું છે તે હાથીકતા જોઈને જ જો ના શું ના કહેવાય છે? પછી મારા હાલ ફોન આવ્યો મારે થોડું જરૂર છે કોમ છે એટલે પછી આવતા જતા જોઈએ એવું હતું નહીં હો કશું વાંધો નહીં આવજો. તમારી મરજી કારતાળ આવજો તારો હારો આવજો આવજો તાર હો જીવાજી આવજો આવજો મહેમાન હા આવજો હા આવજો 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 અરે આવજો. સમાચાર આવજો હું તમારું કપર આવજો કાઢી નાખેલો કદી પગાઈ ના મેલું હોય આવું ના ને સારું કર્યું પેલા મેમોને મને કહી દીધું આ કે છોકરો ખરો ને સિગરેટ ખેંચે છે અને કોઈનું મોન નહીં રાખતો અને લ્યો ઘેર તો દારૂ કાઢે છે ને પીવું છે પાછા દવા માટે દારૂ કાઢે છે આ મોરવાઈને મને ચોખવટ તો કરી નહીં પણ મોરવાઈ ભેગો થાય ને તો બરોબરની એનું સુનાવવી પડશે કદી ઘેર ના આવે ને એવો કરીને મેળવો છે ને આ મારી છોરીને ખાડામાં નાખવાનું કર્યું તું હમણાં મારા ભાઈઓનું શું થાય મને કે જો આ ભાઈને જોઈએ હતા ઉપરથી મારી આબરૂ કાઢવાનું કરીશો ને અરે આજ તો રવિવાર ચો છે શનિવાર છે અરે વળકાભાઈ સાચી વાત હે. તાણ- પણ મહેમાન ભૂલી ગયેલા લાગે છે હા વાત સાચી કરી આપણે નહીં ભૂલ્યા આપણે તો બધી ખબર છે પણ ઈવન ખબર નહીં મારા ઘેર
બા તું જા ઘેર તું જા મને આપું આપણે ખોટું રોધાઈ દીધું પેલા બોલ ફુવા હા. જલ્દી આવજો ખાવાનું બનાવું હારું જા મુવા ઓથી મુરા અત્યારે મુરા ના હોય ના હોય તો ગાજર લઈ આવું તું જજે ઓથી જજે ગાજર એકલો ખાજે કાજુ કાજુ એ લાવું છું જલ્દી આવજો અને મારે શું કરવાનું કેજે શંકરિયા આયા મને હવારે વહેલા જી લેવા જતો તો ને હા. વહેલા હોમો મરે એટલે ઓને કીધું તું બી હા આ ના કીધું હોત તો સારું હતું ઓને ઓને કીધું તું તી ઓવો મોનો ના મોનો ડાલમો કોક કારું છે મળકાભાઈ મને તો શરમ આપવી જોવો તને ખબર તો છે ઓને શું કહેવાનું આવે છે હું એના ઘરાઘર થઈને નીકળ્યો તોય મેં એને કીધું નહીં અને તારે શું ઓને કહેવાનું આવતો મોનો ના મોનો ઓને બાફેલું લાગે છે નક્કી મળકાભાઈ આ ઓને જ કોક કીધેલ લાગે ઓને કીધું હોય ને તને જ આ થયું છે અને આજે વાર છે એ આપણને ખબર છે ને યુવાને ખબર છે પણ એના રવિવારનું બોનું કરીને જતા રહ્યા કોઈ આવો વાર તો ભૂલી ના જોઈએ કે આજ શનિવાર છે કે રવિવાર છે વાત સાચી હો અને હમણાં નહીં આવે અરે આવે હગું કરવા અમે નહીં આવે ઓન હગું કરવું નહીં ને ઈમો બોનું કાઢીને જતા રહ્યા ના હોય ને તો તું તાર મોરવાઈ ને બધું જે કહેવું હોય ને એ કહેજે ને પૂછી લેજે હું આ હેડો મારા ઘેર અરે ઓળખ્યા મેં આ ગોડાને ચો કીધું આ મારો દાડો તો ખરાબ કર્યો પણ આ મારા હગાને કાઢી મેલ્યા ઓને પછી મારા શ્યાલ લાયો ના અરે